ક્રીના શું કરે છે? હું કર્યું વિડીયો ચાલુ કર્યો. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? જો અત્યારે અમારા ટાંકામાંથી છે ને પાણી ભરીએ ને એટલે આટલો ભરાય ને એટલે પાણી બધું નીચેથી નીકળવા માંડે, આ બધું પલળી જાય. તો મેં કીધું આ છે ને થોડીક સિમેન્ટ એમ લગાવી દો. ઉપર તો થોડાક દિવસ પહેલાં અહીંયા બધે લગાવી હતી, અત્યારે જો અહીંયા લગાવું છું. એટલે આ બધા જે ઓલું છે એટલે ચલો શું કહેવાય, તોડ પડી ગઈ છે, બધી બુરાઈ જાય અને પાણી આપણું બહાર નીકળે નહીં. પેલા ખાંડ ઓગાળી હતી, બધા કહે છે કે ભાઈ ખાંડ ઓગાળીને પછી એ પાણીમાં સિમેન્ટ એડ કરવાની એટલે છે ને તોડ જલ્દી પડે નહીં ને મસ્ત મસ્ત બુરાઈ જાય. તો આપણે તો જો આટલું સાંધો મારી દીધો છે, હવે આ બાજુથી પાણી નીકળે છે. અહીંયા થોડુંક કર્યું હતું પણ અહીંથી હજી પાણી નીકળતું હતું એટલે ત્યાં થયું નહોતું. હવે આપણે અહીં રીતે લગાવી દઈએ. આજે છે અહીંથી પાણી વારા ઘડીએ નીકળી જાય છે, હજી થોડું થોડું નીકળતું લાગે છે. કોરું થઈ જશે એટલે મસ્ત મસ્ત હંધાઈ જાય બધું. તો તમને મારી ટ્રીક કેવી લાગી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તો જાતે જ આપણે બધું કરવા માંડ્યા છીએ. તો આપણે મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ પણ જરૂરથી કરજો. આપણે આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.